Namaste students. Good morning everybody. Today is our third day of online teaching. Let's start the teaching. Right now I am going to share my screen. Just few seconds. Take a minute. Sri Shivsha College of Commerce, Management and Computer Education welcomes you very warmly. I hope you all are safe and sound with your family. Continue our teaching session. The subject is Cost Accounting, become semester 3, and I am Ami Sangvi. We will continue the same unit, Unit 1B, Material Cost. Today is the third day of our session. Let's start with the sum number 26. As I have already mentioned, we are using as a reference book, textbook of Sri B.S. Shah Prakashan. So, first of all, let's understand what the question is. Sum number 26, page number 108. From the following data of Sri Krishna Limited, find out maximum level. Find out first reordering level, second maximum level, third minimum level, fourth average stock, fifth danger point, sixth safety stock. Here instruction is to find out 6 various level and stock. The information that is provided in the book, the question are, first of all, we should mention all the necessary information. Reordering quantity 1200 units આપેલું છે જેને આપણે EOQ તરીકે ઓળખીએ છીએ. So here the first data is EOQ 1200 units. Maximum time for immediate purchase is half week. તો એને આપણે maximum time for emergency purchase તરીકે consider કરશું half week. Then આપણને tabular information આપવામાં આવેલી છે જેનો ઉપયોગ આપણે કરવાના છીએ આગળ. Again આ ચેપ્ટર ની અંદર આ સેક્શનમાં 3 પ્રકારના કન્ઝમ્પશન અને 3 પ્રકારના ટાઈમ મહત્વના છે. આપણને જે ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવેલી છે એની અંદર મેક્સિમમ કન્ઝમ્પશન ફાઇન્ડ કરવાનું છે. રીઓર્ડર પીરિયડ વીકમાં આપેલો છે. 5 વીક મેક્સિમમ એવરેજ ફાઇન્ડ કરવાનું છે. મેક્સિમમ 5 વીક આપી દીધું છે, એવરેજ ફાઇન્ડ કરવાનું છે, મિનિમમ 3 વીક આપેલા છે. સેમ વે યુસેજીસ આપેલો છે યુનિટ પર વીક. તો જે યુસેજ છે એને આપણે કન્ઝમ્પશન તરીકે કન્સિડર કરશું. તો મેક્સિમમ કન્ઝમ્પશન ઇક્વલ ટુ ફાઇન્ડ આઉટ કરવાનું છે. મિનિમમ કન્ઝમ્પશન આપણને આપી દીધું છે 60 અને એવરેજ કન્ઝમ્પશન આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે 70. If you want to score maximum marks in this subject, then you just need to do 2 things. First, mug up all the formulas, and second one, observe and understand what the value of variable will take. એક વખત તમને રકમ સમજાઈ જશે અને ફોર્મ્યુલા આવડતી હશે તો તમે આ સબ્જેક્ટમાં મેક્સિમમ માર્ક્સ સ્કોર કરી શકશો. લેટ્સ સ્ટાર્ટ ધ સમ. સૌથી પહેલા આપણે રીઓર્ડરિંગ લેવલ ફાઇન્ડ કરવું છે, પણ એના માટે મેક્સિમમ કન્ઝમ્પશન અને એવરેજ ટાઈમ ફાઇન્ડ કરશું. તો ફોર્મ્યુલા ઓફ મેક્સિમમ કન્ઝમ્પશનની અલગ નથી કરવાની, પણ એવરેજ કન્ઝમ્પશનની જે ફોર્મ્યુલા છે એના હેલ્પની મદદથી એની જ મદદથી આપણે ફાઇન્ડ કરશું. After putting the value of what value we have already given. Average consumption આપવામાં આવ્યું છે 70. મેક્સિમમ કન્ઝમ્પશન નથી આપ્યું એટલે એ આપણે ત્યાં જ રાખશું. મિનિમમ કન્ઝમ્પશન 60 આપ્યું છે.
और फाइनली एवरेज कंजम्पशन આપણને મળે છે 80 યુનિટ્સ. નેક્સ્ટ એવરેજ ટાઈમ, મેક્સિમમ અને મિનિમમ ટાઈમ પ્રોવાઈડ કરવામાં આવેલો છે એટલે આપણને એવરેજ ટાઈમ મળી જશે 4 વીક્સ. EOQ પ્રોવાઈડ કરવામાં છે 1200 યુનિટ. ઇન્ફોર્મેશન જે આપણે ફાઇન્ડ કરી મેક્સિમમ કન્ઝમ્પશન 80 અને એવરેજ ટાઈમ 4. નેક્સ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરશું રીઓર્ડરિંગ લેવલ. The formula of reordering level is maximum consumption into maximum time. હવે ફોર્મ્યુલાની અંદર આપણે વેલ્યુ એપ્લાય કરી દઈએ. મેક્સિમમ કન્ઝમ્પશન આપણે હમણાં જ ફાઇન્ડ કર્યું 80, એવરેજ ટાઈમ મેક્સિમમ ટાઈમ એનું આપેલું છે આપણને 5, તો આપણે એમાં વેલ્યુ મૂકીએ 80 into 5, તો રીઓર્ડરિંગ લેવલનો આન્સર આપણને મળે છે 400 યુનિટ્સ. રિમેમ્બર સ્ટુડન્ટ્સ, જો તમે મારી સાથે જ કેલ્ક્યુલેશન કરતા જાઓ છો તો હું ટ્રાય તો કરું છું ધીમે ધીમે બોલવાની, પણ એવું લાગે તો વિડીયો તમારે પોઝ કરી દેવાનો. ઓકે, અને કેલ્ક્યુલેશન સાથે સાથે કરતા જજો. નેક્સ્ટ ફોર્મ્યુલા મિનિમમ લેવલ. મિનિમમ લેવલની ફોર્મ્યુલા છે રીઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ એવરેજ ટાઈમ. અબાઉટ ટેબલ જે આપણને આપેલું છે એમાંથી આપણે ઇન્ફોર્મેશન લઈએ તો રીઓર્ડરિંગ લેવલ આપણે ઉપર ફાઇન્ડ કર્યું 400, એવરેજ કન્ઝમ્પશન અહીંયા 70 આપેલું છે અને એવરેજ ટાઈમ આપણે ફાઇન્ડ કર્યો હતો 4. તો એ અહીંયા ફોર્મ્યુલામાં એપ્લાય કરતા ફાઇનલ આન્સર આપણને મળશે 120 યુનિટ્સ. નેક્સ્ટ ફોર્મ્યુલા લઈ લઈએ મેક્સિમમ લેવલ. મેક્સિમમ લેવલની ફોર્મ્યુલા છે રીઓર્ડરિંગ લેવલ માઇનસ ઇન્ટુ બ્રેકેટ મિનિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મિનિમમ ટાઈમ બ્રેકેટ ઓવર પ્લસ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી. તો રીઓર્ડરિંગ લેવલ આપણે 400 આપેલું છે, મિનિમમ કન્ઝમ્પશન આપેલું છે તમને 60 અને મિનિમમ ટાઈમ આપ્યો છે 3 અને EOQ આપ્યું છે 1200. ફાઇનલ આન્સર આપણને મળશે 1420 યુનિટ્સ. નેક્સ્ટ એવરેજ સ્ટોક લેવલ. ફોર્મ્યુલા છે મિનિમમ લેવલ પ્લસ 1/2 EOQ. મિનિમમ લેવલ આપણને પ્રોવાઈડ કરવામાં છે 60, EOQ આપેલું છે 1200. તો અહીંયા મિનિમમ લેવલ આપણે ફાઇન્ડ કર્યું હતું 120, એમાં આપણે ડિટેલ એડ કરી દઈએ EOQ ના હાફ, તો 720 યુનિટ્સ અહીંયા આપણને આન્સર મળશે એવરેજ સ્ટોક લેવલ. ડેન્જર લેવલ, એમાં ફોર્મ્યુલા આવશે એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ ફોર ઇમરજન્સી પીરિયડ, અથવા ઇમરજન્સી પરચેઝ આવે કે પીરિયડ આવે વસ્તુ સેમ જ ગણાય. તો એવરેજ કન્ઝમ્પશન આપ્યું છે 70 ઇન્ટુ મેક્સિમમ ટાઈમ ફોર ઇમરજન્સી પીરિયડ હાફ વીક આપેલો છે, તો એવરેજ કન્ઝમ્પશન નું હાફ લઈએ તો 35 યુનિટ્સ આપણને મળશે ડેન્જર લેવલ. નેક્સ્ટ ફોર્મ્યુલા સેફ્ટી સ્ટોક. તો એની ફોર્મ્યુલા છે મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ. તો અહીંયા મેક્સિમમ કન્ઝમ્પશન 80 આવશે, મેક્સિમમ ટાઈમ આપણે 5 આપેલો છે, એવરેજ ટાઈમ આપણે ફાઇન્ડ કરેલો હતો 4. ફાઇનલી આન્સર આપણને મળે છે 80 યુનિટ્સ. નાઉ જે બે નવા લેવલ આપણે આમાં લર્ન કરવાના હતા સમની અંદર એ હતા ડેન્જર લેવલ અને સેફ્ટી સ્ટોક લેવલ. ધીરે ધીરે સમ એ રીતે મેં અરેન્જ કર્યા છે કે તમે લોકો વન બાય વન નવી નવી ફોર્મ્યુલા એડ પણ થતી જાય અને તમને સમજાતું પણ છે. The following sums are similar that you can do it yourself. Again, it's a homework time. Sum number 28, page number 108. Sum number 40C, page number 116.
સમ નંબર 41B, પેજ નંબર 117. Let's continue with the next sum. Sum number 39A, page number 115. First of all, read the instructions. From the following information of ABC Company Limited, calculate cost per unit. પહેલી વખત એવો સમ છે કે જેની અંદર આપણે પર યુનિટ કોસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરવાની રહેશે. ડિટેલ્સ જે આપણે પ્રોવાઈડ કરવાના છે, સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ નોટ ડાઉન ધેટ ઓલ ડિટેલ્સ. Annual consumption 2500 units. O 200 rupees. C 10%. EOQ આપણને આપવામાં આવ્યું છે 1000 અને P આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ફોર્મ્યુલા લઈ લઈએ. C જ્યારે પર્સન્ટેજમાં આપેલા હોય ત્યારે આપણે P CP વાળી ફોર્મ્યુલા લેવાની હોય છે. તો ફોર્મ્યુલા of EOQ equal to under root 2AO upon CP. હવે જે કંઈ પણ ડેટા અવેલેબલ છે, ઇન્ફોર્મેશન વેરિયેબલ નહીં આપણે અંદર મૂકતા. EOQ 1000 આપેલું છે, A 2500 છે, O છે 200, C છે 10% અને B ફાઇન્ડ કરવાનું છે. હવે રૂટ અંડર રૂટને આપણે ઓમિટ કરવું હોય તો બંને સાઈડ આપણે સ્ક્વેર કરાવી દઈશું. આમ કરતા 1000 નો સ્ક્વેર થશે 10 લાખ અને અહીંયા 2 અને અંડર રૂટ બંને નીકળી જશે એટલે સિમ્પલ થઈ જશે. હવે ઇન્ટરચેન્જ કરશું વેલ્યુ P અને 10 લાખ, એટલે P આવી જશે લેફ્ટ હેન્ડ સાઈડ અને 10 લાખ આવી જશે P ની જગ્યાએ અહીંયા. ફાઇનલી આપણને આન્સર મળશે પ્રાઇસ ઇક્વલ ટુ ₹10 પર યુનિટ. અગેન કહું છું, જો તમને થોડુંક ઝડપથી લાગતું હોય તો એક સ્લાઇડ કમ્પ્લીટ થાય એટલે આરામથી પોઝ આપી દો, સ્ટોપ કરી દો, સમ કમ્પ્લીટ કરો સ્લાઇડમાંથી જેટલું કમ્પ્લીટ છે એટલું, અને જ્યારે આટલું રેડી થાય દેન નેક્સ્ટ સ્લાઇડ ઉપર કન્ટિન્યુ કરો. કન્ટિન્યુ ધ સમ 39B, same page, page number 115. From the following information, calculate reordering level, maximum level, minimum level, danger level and safety stock level. Details જે આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે એ છે maximum delivery period 65 days, maximum delivery period for the emergency procurement 10 days જે આપણે સૌથી પહેલા લખી નાખીએ છીએ. પછી એવરેજ ડેઇલી પીરિયડ 55 આપેલું છે એટલે મેક્સિમમ ટાઈમ 65, એવરેજ ટાઈમ 55 and minimum time we need to find. Same way consumption ની અંદર minimum consumption અને એવરેજ consumption આપવામાં આવ્યું છે. મિનિમમ છે 850 યુનિટ, એવરેજ consumption ડેઇલી આપેલું છે 1050 રૂપીસ. અગેન અહીંયા મેક્સિમમ consumption આપવામાં આવેલું નથી જે આપણે કેલ્ક્યુલેશન કરીને ફાઇન્ડ કરશું. So let's calculate the maximum consumption and minimum time. Average consumption ની formula same apply થશે, maximum consumption plus minimum consumption upon 2. Replacing the value, we will get the answer. Maximum consumption equal to 1250 units. Average time find કરવા માટે maximum time plus minimum time divide by 2. So maximum time આપણને 65 available છે, average time 55 available છે. એના on the basis of that we will find the minimum time. અને આપણને as a answer minimum time મળશે 45 days. Again take a break, calculate all the things and then move on the next. So moving to the next slide. Maximum consumption find કર્યું 1250, minimum time આપણે find કર્યો 45. details આપણને provide કરવામાં આવે છે એના ઉપરથી first of all we will calculate reordering level.
formula of reordering level is maximum consumption into maximum time. After placing the value of both the variable, we get the answer 81,250. After calculating reordering level, we will find EOQ. Normally, for the finding the value of EOQ, we use one of the two given formulas. But here, some special instructions is given. Ratio between reordering level and EOQ is 5:1. એટલે નોર્મલી આપણે જે બેમાંથી કોઈ પણ એક ફોર્મ્યુલા EOQ માટે વાપરતા હતા એની જગ્યાએ અહીંયા તમને એવું કીધું છે કે રીઓર્ડરિંગ લેવલ અને EOQ નું રેશિયો 5:1 છે. તો રીઓર્ડરિંગ લેવલ આપણે ઓલરેડી ફાઇન્ડ કર્યું છે 81,250. એના આધારે આપણે EOQ ફાઇન્ડ કરશું. તો રીઓર્ડરિંગ લેવલ 5 હોય તો EOQ 1 છે. રીઓર્ડરિંગ લેવલ 81,250 હોય તો EOQ કેટલા? 60,250 યુનિટ્સ EOQ. તો આપણને EOQ ની વેલ્યુ મળી ગઈ છે 16,250. આઈ હોપ આટલું તમને સમજાઈ ગયું હશે. અગેન કેલ્ક્યુલેશન જો બાકી હોય તો pause the video, first complete the calculation and then move to the next slide. હવે આપણે જે ડિટેલ્સ જોઈ, મેક્સિમમ કન્ઝપ્શન ફાઇન્ડ કર્યું, રીઓર્ડરિંગ લેવલ ફાઇન્ડ કર્યું, મિનિમમ ટાઈમ અને EOQ આટલી વેલ્યુ આપણે ફાઇન્ડ કરી છે. નેક્સ્ટ હવે મિનિમમ લેવલ ફાઇન્ડ કરશું. The formula of minimum level is reordering level minus average consumption into average time. તો અહીંયા મિનિમમ લેવલ આપણને મળશે. reordering level આપ્યું છે આપણને 81,000 આપણે ફાઇન્ડ કર્યું 250. average consumption 1050 into 55. After placing and calculating all the formula, આપણને આન્સર મળે છે 23,500 units. Maximum level, reordering level minus minimum consumption into minimum time plus EOQ. Reordering level 81,250, minimum consumption 850, minimum time 45, EOQ 16,250. આ તમામ ઇન્ફોર્મેશન ફોર્મ્યુલામાં મૂકતા આન્સર મળે છે 59,250 યુનિટ. નેક્સ્ટ લઈએ, મેક્સિમમ ટાઈમ ફોર ઇમરજન્સી પરચેઝ આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે 10 days. બાકીની જે ઇન્ફોર્મેશન આપણે ફાઇન્ડ આઉટ કરી હતી એ ટેબલ મૂકી દીધું. ફોર્મ્યુલા લઈએ, danger level, so average consumption into maximum time for emergency period. Average consumption આપવામાં આવેલું છે આપણને 1050 અને maximum time આપ્યો છે 10 days. તો danger level આપણને મળશે 10,500 units. Last but not least, safety stock equal to maximum consumption into bracket maximum time minus average time. Maximum consumption છે 1250, maximum time 65 and average time 45. Average time 55 છે. Please wait. After placing the value of maximum time and average time, we get the answer. Safety stock is 12,500 units. Now the sum is complete. Again, calculate करना बाकी है, तो pause after the video, complete करो, then move to the next slide. The following sums are similar that you can do it yourself. Sum number 19, page number 104. Sum number 32, page number 110. Sum number 33C, page number 112. Sum number 33C, page number 112. I hope આજનું સેશન, આજનું લેક્ચર
ભણવામાં અને સમ ગણવામાં તમને ખૂબ મજા આવી હશે. Have a great day ahead. Stay safe. Stay at home.